ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે સવારમાં, અને હવે આપણે બનાવવાની છે રસોઈ. કેમ કે આપણે રેગ્યુલરનું એ થયું ને, આજ બનાવવાનું છે આપણે ચોરીનું શાક. તો આપણે પહેલાં તો છે ને ચોરી કાઢી લઈ ફ્રીજમાંથી, અને ઓલરેડી આપણે છે ને સવારમાં જ જો ચોરીનું શાક તો સાંજે આપણે બીટીને રાખી દીધી છે, કેમ કે તો સવારમાં આપણે ટાઈમ ન મળે. અને હવે આપણે બધું બાયણે કાઢી લઈએ, કેમ કે નાસ્તો બનાવવાનો છે અને ટિફિન બનાવવાનું છે, નોકરી જવાનું એટલે આવું બધું હોય. ચાલો હવે બધું કાઢી લઈ અને પછી રસોઈ બનાવી નાખીએ, પછી મળીએ. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે અને જો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. પડવાળી રોટલી, ચા, ઘી. અને જો આજે અહીંયા રાંધવા વાળા ક્યાંય ગયા છે જોવા દે તો. હા, રાંધવા વાળા જો આમ રહોડામાં છે, કારણ કે અહીંયા છે ને ગેસ વયો ગયો છે. જો ગેસનો બાટલો છે ને પતી ગયો છે, એટલે ગેસના બાટલાવાળાને ફોન કરી દીધો અને બુકિંગ તો આપણે કરી નાખ્યો હતો, એટલે આજે આવી જાય ને એટલે થઈ જાય. કારણ કે અમારે વધારે રસોડું રાંધવાનું અહીંયા જ હોય, કાં બહાર જ હોય. જો બધું એમને પડ્યું. અને આજે અહીંયા છે ને જો ઘર ધણી અંધારામાં રાંધે, કારણ કે અમારે અંદર ગેસનો ચૂલો છે. ગેસ આયા જ છે, આપણે ફાવતું નથી ને બાયણે, એટલે આપણે અંદર નથી ફાવતું ને, એટલે અહીંયા બાયણે રાંધે. હાવ નાનું રસોડું છે ને, હા રસોડું નાનું હોય એટલે ગેસ તો અહીંયા છે આ રહ્યો, પણ ફાવતું નથી અહીંયા. નાનું રસોડું છે ને, હમાતી નથી તું રહોડામાં, એમ કે ને. હા, લાઈટ વહી ગઈ છે. હા, લાઈટ વહી ગઈ. આજ વહી કંઈક રિપેરિંગમાં છે. હા, હાલો એટલે આપણે નાસ્તો કરવા બેસી જાય. જો થોડો ગેસનો ચૂલો હરગે છે ને, ત્યાં ચા ગરમ થઈ જાય એટલે આપણે છે ને બેસી જાય. પડવાળી રોટલી જો ઘી જમાવટ છે. તો હાલો બધા હવે શિરામણ કરવા. ચાલો, તો આપણે નોકરી પૂરી કરીને આવી ગયા છીએ ઘરે. હવે જો આપણે ચાનું છે રીલ ઉતારવા. જો અહીંયા બુકું લઈ લીધી છે. કાંઈ લો, હાલો તમે ફોન કરી લ્યો, પછી જાય. બરોબર ને? પછી જાય મેળી ઉપર આવી પછી કામ કરશું, કેમ કે જો વાગી ગયા છે 4, પછી હાંજ પડી જાય એટલે મજા નથી આવતી. કાંઈ લો, એટલે વહેલા હાથ શૂટ કરી લઈ. અત્યારે પછી કાલ થઈ જાય રવિવાર ઘરનું કામ હોય તો પછી કાંઈ ટાઈમ મળે નહીં, એટલે કીધું આપણે આજ જ કાઢ લઈ. કાલથી પાછી મારી કથા ચાલુ થવાની છે પ્રદીપસિંહ મિશ્રાની, તો આપણે એ કથા જોઈશી. તો કાલથી પાછી સ્ટાર્ટ થઈ જાય તો પાછો ટાઈમ નહીં મળે. કા જો મિત્રો, આપણે રીલનું શૂટિંગ કરવા માટે ધાબા ઉપર આવી ગયા છે. જો અને અમારા શૂટિંગનો માલ બધોય જો છે ને, આ માયક બે છે. જો આ બે માયક છે, અને આ અમારી શૂટિંગની ઘોડી. જો આ ચોપડા, એમાં અમારે રીલું લખતા હોય. પાણીની બોટલ એમાં પણ માયક છે. અને આમાં બેટરી ઉતરી ગઈ હોય તો બીજું માયક અમે તરત જ યુઝ કરી. તો મોટરો હકાલતા હોય, વાજિંત્ર વગાડતા હોય, ગીત વગાડતા હોય, આવું બધું કરતા હોય. જો છોકરા રમે છે ને, નાની ફોર વ્હીલર ફેરવે. અત્યારે નાની ફેરવે છે, પણ મોટા મોટી ફોર વ્હીલર ફેરવે છે. એટલે આવો બધો ઘોંઘાટ અમારી રીલુની અંદર આવતો જ હોય, પણ તોય અમે બને એટલી મહેનત પૂરેપૂરી કરી છે અને તમને આનંદ કરાવવાની કોશિશ કરી છે, મનોરંજન કરાવવાની કોશિશ કરી છે. કારણ કે હસવું તો બધાને આવડે, પણ હસાવા એક જાતની કળા છે. હસાવા એક જાતની, આમ જોવો ને તો હસાવા એક જાતની અંદરથી ખૂબી હોવી જોઈએ. એટલે અમે બને એટલો પ્રયત્ન કરીશું તમને હસાવવાનો રીલ મારફતે. કારણ કે અમે વ્લોગ બનાવી છીએ, એની અંદર તો અમે ઘરનું બધું બતાવીને નાના મોટી પ્રવૃત્તિ બતાવી. સવારે આંગણવાડીનો વિડીયો આવે એની અંદર બાળકો શું પ્રવૃત્તિ કરે છે બતાવી. પણ કારણ કે અમે વર્ષ દિવસથી મથી હતી અને આપણી એક ચેનલ મોનિટાઈઝર થઈ ગઈ છે. નાનું છે, ઘોડી હાવ નાની, જો તૂટી ગઈ, એમ થોડીક તૂટી ગઈ, પણ હકાલે પછી ખુરશી માટે કેમેરો રાખી, જ્યાં ડબલું પડ્યું છે ડબલું માથે રાખી, ડોલ માથે રાખી, બધી રાખી દઈ અને આવું બધું કરી. અને આ ચોપડામાં છે ને કોઈ રીલું કોઈની સારી આવી હોય તો અમે, કારણ કે ભૂલાઈ ન જાય ને એના માટે છે ને થોડુંક લખી લઈ, એટલે લખેલું વંચાય એમ કહે બધા, એટલે લખી લઈ. એટલે આવું બધું કરી છે, હસાવાની ભરપૂર પ્રયત્ન કરી છે. ને તોય ક્યાંય અમારી ખામી રહી જતી હોય તો તમે એમને ન આવતો હોય તો દાંત કાઢી લેજો, હસી લેજો. બાકી જોઈ જો રીલું અમારી લશ્કરી વ્લોગ ની અંદર, ભૂરા કાકાની મોજ ની અંદર, ગુજ્જુ કોમેડી વ્લોગ અમારી નવી ચેનલ યુટ્યુબ ની છે. એમાં ફેસબુક ની 2 ચેનલો છે, ભૂરા કાકાની મોજ અને લશ્કરી વ્લોગ. એમાંય પણ અમારી રીલું આવે છે, જોતા રહેજો બધાય. અને કાંઈક તમે અમને સપોર્ટ કરો, કારણ કે સપોર્ટની પૂરેપૂરી જરૂર છે. કારણ કે લશ્કરી વ્લોગ ચેનલની અંદર અમારે હવે 1100 કલાક ઘટે છે. અમે મહેનત કરીને 3000 કલાક સુધી તો પહોંચી ગયા છે, 2900 કલાક સુધી. 1100 કલાક ઘટે છે, એટલે એ ચેનલ અમારી મોનિટાઈઝર થઈ જાય. કારણ કે ભૂરા કાકાની મોજ ચેનલ તો અમારી મોનિટાઈઝર થઈ ગઈ છે.
બહુ વાતાવરણ બહુ સરસ જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે થોડુંક અમથું ગરમીનું પ્રમાણ બતાવશે લાઈટ નહીં બતાવે ખાલી રામજી મંદિર જો બહુ મસ્ત બની ગયું છે પણ આમાં એવું છે કે આ બધી રામજી મંદિર છે ધાર્મિક સંસ્થા છે ધાર્મિક મંદિરો છે એ બધું ગામ માથે હોય કોઈ એની માથે કોઈ લોન નું મળે કે એની કોઈ ગ્રાન્ટ નું મળે એટલે ગામની સાથ સહકારથી બનાવવાનું હોય એટલે ધીરે ધીરે બને છે પણ આમ બન્યું છે મસ્ત જોવા મળે મંદિર આમ છે ને આજુબાજુના ગામડામાં કે એનું માણસ કરોડ રૂપિયાના ખર્ચે બને તો આવું ન બને એવું અમારા માજી સરપંચ સાહેબ છે ને બહુ સારી મહેનત કરી છે અને બહુ સારું બનાવ્યું છે અને પોતે એકલા મથીને ભલે 1.5 વર્ષથી મથે છે પણ કોઈને દે એની ભલાઈ ન દે એની હાથ ભલાઈ કોઈની હાથે પાસે લાંબ વાત ભાઈ નહીં કરવાનું પણ સારી મહેનત કરે છે એ સેવાનું કામ કરે જ છે અમારે આ ટાંકી અમારી એમાં નથી ત્યાં તો હળી જ ગઈ છે કાંઈ વાંધો નહીં અત્યારે આપણે હવે આની જરૂર નથી આપણે નવું મકાન ગમે તે ઓપન કરશું નવું મકાન બનાવીએ ગીઝર લઈ લઈશું ગીઝર અને મકાન માથે છે ને ઇલેક્ટ્રિક સોલાર ફિટ કરી દઈશું એટલે લાઇટ બિલ ન આવે ચાલો હવે અમે રીલનું શૂટિંગ કરી ને જો નાના સાધન છે કારણ કે મોટા સાધન લેવા પણ તમે સપોર્ટ દો તો હવે બેસવાનું છે રસોઈ કરો વાગી કેટલા ગયા જો 6:30 વાગી ગયા છે અને જો પૂજા પાઠ થઈ ગયા છે અને મિતુલા બાપા મંદિરે વયા ગયા છે પૂજા કરવા અને આપણે બનાવવાની છે રસોઈ તો રસોઈમાં તમને ચાલો બતાવી દઈએ કે શું બનાવવાનું છે આપણે બનાવવાનું છે ઓળો અને જો કારા રીંગણા આવી ગયા છે પાછા જો કારા રીંગણા છે ને ઓરો બહુ મસ્ત અમે તેથી ઓરો બનાવ્યો હતો ને ઓરો બહુ મસ્ત બન્યો હતો કારા રીંગણાને એકદમ ટ્રાય કરજો તમે કારા રીંગણા ઓરો બનાવવાનો ટેસ્ટમાં એકદમ મસ્ત લાંબા રીંગણા કરતાં વધારે મસ્ત થાય જો રીંગણાનો ઓરો બનાવવાનો છે પછી જો ટમેટું અને આ જો ફ્રેશ એટલી મસ્ત જો મરદામ આવી ફ્રેશ કોથમી આવે કેટલા ગોળી આવ્યા કોથમીના અને આ નાખે તો ટેસ્ટ એટલો બધો ઓરા મસ્ત અને બાકી પૂછોમાં બધા વટાણા નાખતા હોય ઓરામાં પણ આપણે વટાણા નાખી નથી પણ આપણે તો એમને બનાવશું કે આપણે એમને વધારે ભાવે ચાલો ગેસ રીંગણું શેકવાનું જો મસ્ત આપણું રીંગણું શેકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે જો આમાં છે ને કાપા કરવા આપણે લોકો જો આવી રીતે ફૂટે મેં કાપા કર્યા પણ તોય ફૂટ્યું છે જુઓ આવી રીતે જો ફૂટે કાપા કર્યા પણ બહુ મોટું હતું ને એટલે અને બીજું રીંગણું છે પણ એ હવે જરૂર પડશે તો કરશું જો અહીંયા ટમેટા કટ કરી લીધા છે ડુંગળી કટ કરી લીધી છે હજી કોથમીર બાકી છે કટ કરવાની એને કટ કરી લેવું રીંગણું બફાય સાસુમાં છે ને બધું આપણે કટ કરી લેશું ચાલો હવે આપણે છે ને બ્લોગનો એનાયત કરશું ભાખરી બનાવવાની છે ને ઓળો બનાવવાનો છે તો જો હવે મિતુલા પપ્પા જો પૂજા પાઠ થઈ ગયા ને એટલા પૂજા પાઠ થઈ ગયા છે ને આ તો પૂજા પાઠ બીજો હવે મંદિર બંધ કરે છે અમારે ભરવાડ સમાજમાંથી ખોબળ કાકા રહ્યા ને એ ભગવાનને રોજ દૂધ ધરે દૂધ ધરવા આવે કા એટલે ખુલ્લું રાખવું પડે હા જો 7:30 થયા અત્યારે દૂધ ધરીને ગયા ને ભગવાનને દૂધ ધરીને પૂજા તો થઈ ગઈ હવે 6:30 વાગે 6:30 વાગે પણ દૂધ દેવા થોડા મોડા આવે ભગવાનને દૂધ નો ધરે ત્યાં સુધી એની મજા ન આવે એ હાજા માંદાવી તો કોકને ભેગું મોકલી દે બાકી દૂધ રોજ ઠાકર ભગવાનને ધરવા આવે એટલે ભગવાનને દૂધ ધર દે પછી મંદિર બંધ કરે હા તો હારું હાલો જો હવે આ રીતના હતું કંઈક તો બ્લોગનો એનાયત કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશે કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ